કપડા તો લેવા પડે ને ભાઈ. વાહ વાહ વાહ, આ રહીસી કહેવાય. જો આ રહીસી ગેસ થાય. હે ગુડ આફ્ટરનૂન ગાઈઝીસ. મોજમાં જ હોય ને બધાય, મોજમાં જ હોય, આપણે શું વાંધો હોય કાં. તો ભાઈ આજની બપોર થઈ ગઈ છે, કેમ કે મોડું ઉઠાણું. અમારા મેનારાણી અમારે યાર દગો કરી ગયા, અમને સવારમાંથી ઉઠાડ્યો નહીં. મેં એને કીધું હતું તું મને 7 વાગે ઉઠાડજે, ને મને કેટલા વાગે ઉઠાડ્યો ખબર? 11 વાગે. એનું રીઝન તો પૂછો ખાલી. ઓય કેમ મને મોડું ઉઠાડ્યો? આજે તમે ઘણા ટાઈમથી આ બહાર રહ્યો ને એટલે. અચ્છા, હું બહાર હતો એટલે તે મને મોડું ઉઠાડ્યું. હું બહાર હતો એટલે તે મને મોડું ઉઠાડ્યું એમ. યસ. કદાચ અહીંયા હોત તો 7 વાગે હું ઉઠાડી દેત. તો વિચાર તોય 10 વાગે ઉઠો અહીંયા હોય તોય. વાહ, જોયું મારી ધર્મપત્ની આમ કેટલું વિચારે મારા હાટું. એટલે એ વહેલી ઉઠી જાય. કેટલા વાગે ઉઠે વહેલી? એટલે 8 વાગે ઉઠી જાય નહીં? કોણ? તું? હું તો 7:30 ઉઠી જાઉં. અધધ ખોટું બોલે, હળહળ જૂઠ બોલે. ઉઠે 8 વાગે, 8:30, 9 વાગે, અને પાછી કેવું તો 7 વાગે ઉઠી જાઉં. એ તો હમણાં વેકેશન હે ને એટલે આવી રીતે મોડી ઉઠું. બાકી જવાનું હોય જોબ ઉપર ને ત્યાં તો હે ને વહેલી ઉઠી જાવ તમારી પહેલા ક્યારની. અને તમને ઉઠાડીને થાકી જાય તો તમે ઉઠો નહીં. ના દે મેં તમારું કેટલું કામ કર્યું તમને ખબર પહેલા? કંઈ કામ કર્યું નથી. સવારમાંથી ઉઠી અને બેઠી હતી આરામથી. મને ઉઠાડ્યો, મને કે હું કે ઉઠી જાઉં. મેં કીધું ઉઠી જા, બરાબર. એટલે હું સૂઈ ગયો ને પછી મેડમ અડધી કલાક સુધી તો એમને પડ્યા, પછી ઉઠ્યા. કાંઈક ખાચું બોલો. એટલે સાચું જ કીધું. તો અડધી કલાક નહોતી પડી રહી. ના રે ના જા ને ખોટું બોલ. મેં તમારે કેટલું કામ કર્યું એ તો પહેલા ખબર તમને? શું કામ કર્યું મારું? તમે બહારથી આવ્યા એટલા દિવસ થયા, તમારે આખું ઓલું બેગ દેખાડે. એટલા દિવસ નહીં, હું હે ને ભાઈ, હું બહારથી આવ્યો કેટલા ખબર 5-6 દિવસ થઈ ગયા. કાલે સાંજે મેં એને કીધું મારા કપડાં બેગમાં પડ્યા, ઇસ્ત્રી તો કરી નાખ, બરોબર. પછી એને આજે ઇસ્ત્રી કરવાનું ઉખેર. એમાં તે આજ મેં કેટલું કામ કરી નાખ્યું. કેટલા જોડી હતા ખબર? કેટલા જોડી હતા? 9 જોડી. 3 શર્ટ હતા અને 5 પેન્ટ હતા. મને બધી ખબર હે. આવી હે મારી ધર્મ પત્ની. તો હું તારું એક દિવસ ટૂંપો દઈ દેવાનું, હું જો આમ કરી. તમારા હોનાની ચેન તૂટી ન જાય ક્યાંક. આપણો હોનાનો છે. કેટલાનો છે? હા, અંદાજે 5.5 લાખ સાસરિયા તરફથી આવ્યો છે. એકચ્યુઅલી હશે તો 5.5 તોલાનો છે. ઓહ, તો હિસાબ કર કેટલાનો છે? 5.5 તોલા. 1 તોલાના કેટલા છે? એટલે અત્યારે નથી આવ્યો. આઈ થિંક 3 years પહેલા આવ્યો. તો ભલે ને 3 years મેં મારે હાથે કરાવ્યો છે. 3 વર્ષ પહેલા એને વ્લોગમાં જોઈ લેજે બધા. ખોટી કેવું આપણે ઓલું બાને ચડાવી દઈએ. આમ કર્યું હતું સાસરિયા તરફથી આવ્યું, ક્યાંયથી આવ્યું નથી. મેં મારા હાથે કરાવ્યો છે. કેવી હમણાં બાઈને થોડુંક કરાવી દે. બાઈને આ કબાટમાં જો આમાં દેખાય કબાટ, એ કબાટમાં હે ને મારે નથી કેવું ક્યાં કઈ સુપ્રજ આપણે ઘણું બધું ભર્યું. તો હાલો આપણે હે ને આજે થોડુંક કામ છે. ભરતભાઈ આવે છે, થોડુંક બેંકનું કામ છે તો કરી લઈએ. બાયુની તો બાકાજી કે આયા રાખીએ, બરોબર. ચોકલેટ તો લેતા આવજો. ચોકલેટ જો હા, લેતો આવે યાર, રૂપિયાવાળી લેતો આવે. એક આના હાટું લેતા આવજો. હા, આ અમારે એક બુબુ છે, આનું બુબુ છે. સારું હાલો હું જાઉં છું અને મળું થોડી વાર પછી. ભરતભાઈનું બે કામ કરીને આવી પછી આવું. અરે હસ્તી આવી ગઈ. જો કેવો સીધો છોકરો લાગે. ઓહો, આને સીધો કોઈ છોકરો જ નહીં હોય. જોતા એના બેહવાની સ્ટાઇલ ને જોતા હે ઠંડુ ને ઠંડુ. તમે એવું કીધું હતું કે અમે આવશું, સુગરની પ્રોબ્લેમ હે અને ચા અમે પીતા નથી એકચ્યુઅલી, બરોબર. એટલે મેં કીધું હવે કેશુભાઈ ના લે તો પછી અમારે થોડું વધારે કહેવાય. કોફીથી ગેસ થાય. તમને થયો કોફીથી ઝાડા બંધ થાય, ગેસ બંધ ના થાય. ગેસ થાય. હે ના અમે કાયદેસર ભાઈ, હું ઓલું બોલ્યો કે આપણે શું કહેવાય એનાથી રોકાઈ જાય એમ. લોગ હાલ હું જ કેવું ભાઈ મજામાં ને? તમે યાર
નવું નવું બધું ચાલુ કર્યા રાખો છો. અમને બહુ ગર્વ થાય છે કે યાર અમારા ભાઈઓ આમ આગળ વધ્યા રાખે. રન થાય તો હાથું કરી કે નાખી હે ના ના થઈ જાય યાર. થાય તો હાથું. બધાની આમ શું કે આમ દુઆ અમારા શું કહેવાય આમ આતે આમ શું કહેવાય અંતરની દુઆ હે આતેડીમાંથી દુઆ નીકળે બરોબર. એટલે આવું નવું હોય ને કેવું ભાઈ બોલતા ના આવડે. તમે યાર જૂના જોગી રહ્યા એટલે તમને થોડી ખબર હોય. મેં તો બધું મૂકી દીધું ભાઈ મૂકી દેવું અરે અરે હવે તો આપણે અમે ચાલુ કરી દઈએ ને તમારા વાહ લગી. સાચી આશીર્વાદ અમાર ભેગા જ છે તમારા ભેગા હે કે તમારા અમારા ભેગા હે? આશીર્વાદ ભેગા કંઈ વાંધો નહીં. આપણે કેહુરભાઈને હવે જવાનું છે તો જઈ કેમાં ક્યાં કેહુરભાઈ? હવે કરાવું ફાસ્ટેગ ફાસ્ટેગ રિચાર્જ કરાવવું હે. તમને કોઈને અનુભવ હોય ફાસ્ટેગનો તો અમને જરી કોમેન્ટમાં જણાવજો બરોબર. હીરો હાવ આર યુ? ફાઇન ફાઇન વાહ શર્ટ બર્ટ ને ખરીદી કરી લાગે આમ. કપડા તો લેવા પડે ને ભાઈ. વાહ 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 આ રહીસી કહેવાય. જો આ રહીસી ધીસ ઇઝ રહીસી. આપણે તો શું થયું યાર જો ને ભાઈ આ 150 વાળું છે 150 વાળું છે. તે આ 150 વાળી હાલો તો આપણે છે ને એક જગ્યાએ જવાનું હોય જાતા આવી પછી બતાવું તમને. આમાં એવું છે ભાઈ કાચ ઉપર નીચે નથી થતું. અચ્છા આની મોટર ખરાબ થઈ ગઈ છે તો જરાક શોરૂમે જવું છે બતાવવા માટે. ઓકે આ 2-4 દિવસથી હેરાન કરે છે. ઓકે કરી નાખીએ. કશો વાંધો હાલો તો શોરૂમે જઈ આવીએ. બહાર જવાનું હોય ને એટલે છોકરીઓને નકરું અંતર મેકઅપ એ બધું ચાલુ જ હોય. હું તમને દેખાડું બરોબર. જો પણ તમને લોકોને છે ને લાગે અમે સુંદર દેખાય ને તો એમાં તમારી જ વાહ થાય કે વાહ ફલાણાની બાઈ તો જો કેવી સરસ. હા અને ફલાણો એમને ફરતો હોય એ કાંઈ નહીં. ફલાણા તો મસ્ત હીરા જેવા હે હીરા જેવા. કંઈ નહીં આમ જો આ દાઢી ને બાઢી ને બધું મારે વધી ગયું. કોઈના માટે હીરો હોય કે ન હોય આજે કહું આખી જિંદગી એ કહીશ મારા માટે તો બેસ્ટ અને મસ્ત એવા પતિદેવ હીરો જેવા છો. ઓહ, આ પ્રેમ છે સાહેબ. આવો પ્રેમ હોય તમારે હોય તો કોમેન્ટ કરી દેજો બરોબર ને ગાંડી. યસ અને સબસ્ક્રાઇબ કરજો વધુમાં વધુ શેર કરજો ઓકે અને મજા માણજો. વાહ બોલતા તો તને આવડે. તું બ્લોગ ચાલુ કરી દે ને. એકચ્યુઅલી હું આ બધું પહેલાં કરી ચૂકી છું. હવે મારે સોશિયલ મીડિયાથી થોડુંક બાકાત થવું બહારની દુનિયામાં જવું. કેમ બહારની દુનિયામાં જાવ? આનાથી મજા આવશે એટલે નથી મજા આવે સોશિયલ મીડિયામાં. બોલો આજકાલના માણસો સોશિયલ મીડિયા મરે છે શું કહેવાય મરવા હાટું તૈયાર છે સોશિયલ મીડિયામાં જવા ફેમસ થવા બરોબર. અને આને જવું નથી. મેં અલગ ही બંદી હું. તું આ ગ્રહની શોધની અમને બધાને ખબર છે. તો મિત્રો આપણે જવાનું છે ભાવેશ આપાના ઘરે બરોબર. તો ત્યાં જઈ અમારે મેડમને એકચ્યુઅલી શોપિંગ કરવાની છે આજે. કાં શોપિંગ કરવી ને તમારે? યસ હે તમે વાહ. સબસ્ક્રાઇબ નહીં કરો ને આ તો દેખાડો. ઓ હા જો અમારા મેડમ આવું લઈ આવ્યા. આ સાચું છે કે ખોટું? યસ સાચું છે. વાહ તોડીને મસ્ત. દેખાડ પાન. ના ના આપણે તોડવા નથી એમને ભલે હોય બરોબર કાંઈ પછી તોડવા આ દેખાડ્યું તું. અરે વાહ જો ફોટો કેવો મસ્ત ટ્રેડિશનલ હો. 5000 નો કરાયો. આ કેટલાનો? 5 શું હે ને હીરો જેવા. હું તો હીરો જ છું યાર. જો તો આમ મારા વાળ ને એ તો અત્યારે નથી. હમણાં હે ને આમ મારે સર્જરી કરાવવાની છે. સર્જરી થાય ને પછી આવા મસ્ત આવા જ સેમ ટુ સેમ આવા જ વાળ થવાના છે. પણ થોડોક સમય પછી આપણે બરોબર. હું નથી હું તમે એમ કીધું હું તો હીરો જેવો છું એટલે હું આપણે તો જોરથી બોલ સબસ્ક્રાઈબર સંભળાતું નથી. મેં એમ કીધું કે તમે હીરો જેવા લાગો હો તો તમે મને એમ કીધું કે હા હું તો છું તો હું તું આમાં શું દેખાય છે? આયરાણી હીરો. હાલ ને ભાઈ મોડું થાય હવે. હાલો તો આપણે છે ને જઈએ ભાવેશ આપવાના ઘરે અને ત્યાં મળીએ. હાલો મિત્રો અમે જાય છીએ બારે અત્યારે અને મારા ઘરના બહારનો નજારો જોવો કેટલો મસ્ત છે. પણ એક રીતે તો આમાં જોઈએ ને ઉનાળામાં કાંઈ બહુ મજા ના આવે કેમ કે તડકો હોય ना એટલે ये है हमारा घर और ये देखो ये हमारी गाड़ी का पार्किंग है और मेरा हस्बैंड जी क्या कर रहे हैं देखो ये टूटला फूटला हमारा पार्किंग है और ये मेरा हस्बैंड जी है वो तो गाड़ी क्लीन कर रहे हैं. તું કોઈ દી કરને એટલે મારે જ કરવું પડે. ओहो ये तो रेवा दियो यार. તે કેદી સાફ કરી ગાડી મને કે? मैं घणी वार કરી હા. હા સાફ કરી પણ કેમ ખબર સીટ કે લૂઈ નાખે એટલે એ સાફ. એ કેની જગ્યાએ
કેમ જ્યાં બેહવાનું હોય ને એટલામાં જ સાફ દેખો અમે જાય છીએ બારે અત્યારે જવું પડે એમ છે. કાલે પણ મને મસ્ત જમાડવા લઈ ગયા હતા. હમણાં ઘરે છે ને આટલા વારે નકર તો એકલી થઈ જાવ. જો જોરદાર લાગે ને એ ગયા શેરીનો વ્યૂ છે જોઈ લો. સારું ચલો અમે બહાર જઈએ. અમારો રથ તૈયાર થઈ ગયો છે. સારું હાલો બાય બાય. આપણે આવી ગયા છે ભાવેશ આપાના ઘરે. ભાવેશ આપા હાલે ડુંગળી આને શું કરીશ? અરે ખાજે ભેળ બનાવીને. કેમ છો માસી, મજામાં ને? બસ મજામાં હો. ઘણા સમય તમે ભેગા નથી થયા. ક્યાં વયા ગયા હતા તમે? તમે વયા ગયા હતા, અમે તો ક્યાંય નતા વયા ગયા. અમે અહીંયા જતા, તમે વયા ગયા હતા. જાત્રા ઉપર વયા ગયા હતા. ગામ માસે જાત્રા ઉપર ગયા હતા. અમે વયા ગયા હતા જાત્રા ઉપર. હું જાત્રા મારી અલગ હતી. હતી તમારી મતલબ અમે તો અહીંયા જ છે. હાલો ભેળ નું શું ડુંગળી લઈ લીધી હતી. ભેળ મમરા ભરાઈ જાય. મમરા ભરી દેવા. આપણે ભરતના પપ્પા કે ને મમરા ભરી દીધા. મમરા ભરી દેવા. એ આઈસરમાં ભર્યા હતા. આપણે ટોપડીમાં ભરવાના. આપણું બજેટ ઓછું છે, એનું બજેટ વધારે. આપણે હે ને રીલ શૂટ કરવાની હે. રીલ શૂટ કરી લઈ. મારી ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો કાકા. હું કેવી ભાવ કેતા પબ્લિક ને કેવી રીલ બનાવું. ભાઈ રીલું બને જોરદાર. કાયમ ઠપાટું. હમણાં થોડાક ટાઈમ થી બંધ હતી. થોડાક ટાઈમ કાયમ ઢૂંઢે ને કે ઠપાટું ખાવાની હોય. પણ ના મજા આવે. માસી ભેગા આપણે રીલ્સ બનાવવાની બહુ મજા આવે. કઈ વાંધો નહીં, તમે બધા ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ આવજો. આ તો બ્લોગ કાલે આવશે કા ભાવલા? બ્લોગ આજ સાંજે આવે. ટૂંકમાં જોઈ આવજો તમે. કાલ સવારે ટૂંકમાં તમે જોઈ આવજો બરોબર. ત્યારે બહાર બેસવાની એટલી મજા આવે ને. મસ્ત ઠંડો ઠંડો પવન આવે. એમાં અમારા મેના રાણી છે ને ધાબે હુવા જવાની વાત કરે. મેં કીધું તને મચ્છરા ખાઈ જાહે, હું ધાબે હુવા જાઉં, ઉપાડી જાહે તને. તારામાં તો વજન કાંઈ નથી પાછું. વજન અત્યારે કેટલો વધી ગયો હે ગાંઠનો મારામાં? કેટલો વધી ગયો? 57 કિલો હે. બસ એટલો જ છે? તો એટલો કહેવાય? એટલો તો ઓછો કહેવાય. ગજબ કહેવાય. હું ગજબ કહેવાય? એટલો ઓછો કહેવાય. એટલો કાંઈ ન વધારે કહેવાય. વધારે તો છે જ. વધારે કોને કહેવાય? કે ને 80-90 કિલો હોય ને એને. હું 15 મીન્સ 50 કિલો વજન હોય ને એનો ઇનફ કહેવાય. ઇનફ કહેવાય. મિત્રો મારે હે ને કેટલો મારે કેટલો 74 કિલો હે બરોબર. 74 કિલો હે તો એ વજન વધારે કહેવાય. તમે કોમેન્ટ કરીને કહેજો. ને આ બોલતો મગજ છે. હા અચ્છા એ તો ઠીક. મગજ તમારે અહીંયા હોય. જો અહીંયા જો એક વાત કહું અને અહીંયા બહાર હતા ને એટલે મને હે ને યાદ આવ્યું કે મારા પપ્પાની મને યાદ આવી. અમે મમ્મી ત્યાં હતી ને ત્યારે અમે બહાર બેસતા ને તો ત્યાં ખાટલા ઉપર અમે આમ બધા ત્યાં સોસાયટીના બેઠા હોય. મસ્ત પવન ઉનાળાના આવતો હોય અને પછી પપ્પા એમ કે અહીંયા આવતો હોય મારા દીકરો. પછી મને અહીંયા હે ખોરામાં અહીંયા માથું રખાડાવે. આમ પછી ત્યારે તો નાના હોય એટલે એવું કાંઈ આમ હોય નહીં ને તો ત્યાં આમ ચડા ને ટી શર્ટ ને એવું બધું પહેરતા. પછી વાહામાં ખંજરે એવી ફિલિંગ આવતી. વાહન શું કરે? ખંજરે. મિત્રો તમને આમ ખંજવાળ આવે તો તમે શું કરો? આમ ખંજવાળો ને તો આપણે કોકને કહેતા હોય તો શું લાગે કે ભાઈ મને આમ ખંજવાળ આવે. એમ ખંજવારી દે ને. આ શું કે ખબર જામનગરી બધાય મને ખંજરી દે ને. ખંજરી દે ને એમ ન હોય ક્યાંય. પછી ખંજવાળે અને એવું બધું કરે ને અને એ યાર ફિલિંગ આવતી. પપ્પા જો અત્યારે મારા પપ્પા ક્યાં હે દેખાડું? ક્યાં? જો ચાંદામામની બાજુમાં. વાહ મસ્ત હે. બરોબર. હાલો તો હવે આપણે હે ને અત્યારે સૂઈ જવું છે. મને આવે છે અત્યારે ફૂલ નીંદર બરોબર. પછી સવારે મારે જવાનું છે એકચ્યુઅલી ક્યાં? આપણે મારા ગામડે જવાનું છે મિત્રો. કાલે હું તમને ગામડું બતાવીશ મારું. બહુ મસ્ત ગામડું છે. નાનકડું છે પણ બહુ મસ્ત છે. તમને જોયું હશે કદાચ. આમાં ઘણાને ખબર હશે મારું ગામ. એ જરા કોમેન્ટ કરી નાખજો બરોબર. હાલો તો હવે નેક્સ્ટ વ્લોગમાં મળીએ. ત્યાં સુધી જય દ્વારકાધીશ, જય માતાજી, કેળો હાઉસ. મેં ઓલી બનાવ્યો વિડિયો એ તો કયો? ઓ હા, આજે મારે હે ને મેડમે ઓલો શું કહેવાય વ્લોગ શૂટ કર્યો. તો મને કહે કે મને કહેજો તો ખરા, તમારા સબસ્ક્રાઈબરને કહેજો તો ખરા કે કેવો વિડીયો બન્યો. તો તમે જરી કહેજો જ ભાઈ કેવો વિડીયો બન્યો. કોમેન્ટ કરી નાખજો. તો બસ કહી દીધું. જો મને તમારા સબસ્ક્રાઈબર એમ કહે ને કે વાહ મસ્ત બનાવ્યો પ્રિયા યાદવે એટલે આપણે વ્લોગ કંઈ ચાલુ કરવાના થતા નથી. તમારે
આપણે ઈ તમારા કંઈ કર- લોગમાં સપોર્ટ કરશો. હા સપોર્ટ કરજો, બાકી આપણે બ્લોગને આ હું તને કહીશ જ્યારે બ્લોગ બનાવવાનો હોય ને ત્યારે, બરોબર. ચાલો મિત્રો, તો અત્યારે હવે આપણે સૂઈ જઈએ, બરોબર. ગુડ નાઇટ, જય દ્વારકાધીશ.